રેલીયો ઘરે જાવું ગમતું નથી એની માતે છે પછી તો ઓલો શું કહેવાય કા ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આજમાં હું એકલી સૌ ઇન્ટરિયામાં હતી ને એકલી જાઉં છું દરિયામાં તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો નાનકડી એવી એક કોમેન્ટ કરી દેજો આજમાં હું જાઉં છું મસ્ત બે એકલી શાક લેવા જાઉં તગારાવાળા આગળ વિદ્યાલય હે પણ હું જાઉં છું આજમાં તો હમણાં કીધું 2-3 મહિના થઈ ગયા નહોતી મસ્ત બે આજ જાઉં તો બન્યા રહેજો મસ્ત આવી ગયેલું છે કારનો કોરું પડી ગયેલું છે પાણી વીયું ગયેલું છે અને શું કહેવાય કે પાણી જોઈએ એટલું બધું સડી ગયેલું છે અહીંયા ઠેઠથી પાણી આવી ગયેલું છે ને સૂર્ય ભગવાન પણ મસ્ત મજાના ઉગી ગયા છે સવારમાં વહેલા હે હજી તો આપણે ચા પીવાની બાકી છે શાક લેવાવાળા ઉતવાળ કરતા હતી હાલવા મીડા તો અહીંયા પછી જાઉં ફટાફટ સાહેબ તો હજી હોઈને જઈ ગયા છે કોને ખબર જઈ ગયા નહોતા હજી હું આવી વાત તો હવે જાગશે કંજન હાથ કરવા મોકલો હો ને અહીં જો આ કહેલી છે કે શું છે કહેલી નથી મને એમ થયું કે કહેલી મરીને નીકળી ગઈ બહાર પાગલથી તો બન્યા રહેજો હાલો હું જાઉં છું હવે ધીમે ધીમે શાક દેખાડી દઉં તમને હું આવેલું છે એ કેટલાય બધા દરિયામાં મોજા હોય તો મોજાના કારણે શાક તો હમણાં બહુ બધું નીકળેલું છે કાંઠે બહુ શાક આવે ને અંદરે બહુ શાક આવે તો આજમાં તો હું તમને દેખાડું મસ્ત મજાનું નવું શાક વાળા મસ્ત પગી ગયેલા છે અને ખોલ્યું પણ નાખવા મળ્યા છે મને શાક સોવા દે ને તો સારું કાંકરે સડાવી દે તો સડાવવા મળ્યા હું પોગી તો લીંબિયા રહે એવું થાય ને કેટલા જણા મસ્બામાં જાય અત્યારે ખબર છે 1 2 3 4 5 જણા જાય ત્યારે થાય એક મસ્બામાં કાંઠે તો હે ગારું ભરાઈ જઈને જાય છે ઘેરે હજી એક ભરાય બે ભરાઈ જાય તેજો ભરાય છે ને કન્ટિન્યુ છે ને વિડીયોમાં બન્યા રહેજો કેમ કે શાક આવેલું છે જોરદાર ઘણું બધું કેટલા ચાલવા આવેલા છે ને એ હાવ ચોખ્ખું ઘેરે છે એ દેખું તાવથી મેં એક લાઈક કરી દેજો હા મેં સાહેબ એલા આવે માથું વળાવતા દેખાતા હોય તો જો આવે એલા આવે ને પહેલો પાડી દીધો લે એક મોટો જબર ભરેલો પહેલો આવો પહેલો એક તો છે ને કોલ જિલ્લામાં નીકળ્યો હો અંદર છે ને ઝાડમાલી નીકળી ગયો છે તે આવો મોટો જબર પહેલો એક વખત છે કે હાવ કાંઠે નીકળી ગયો બોલો મેરી બગડી ગયો હેમાં નાખણ છે ને લેવું એને હાલો એક મને ચડાઈ ગયો આપણે લઈ લીધું તગારો ને જઈ છે ઘેરે આવે કેમ કે આજમાં મને તગાર ચડાવ્યું બોલો વિડીયો ઉતારવા આવી હતા સાહેબ આવતા નહીં જલ્દી થોડો નહીં મારા ચપ્પલ બહુ સારા પણ હવે હું આપી દઉં છું સાહેબ ને તારીખે ઓ માય ગોડ જબતની મિત્રો ફાઇનલી મચ્છી જોવા મળી છે બોલો હેલો ગાઈસ ફાઇનલી આપણે ઉતારવાના છીએ અને મારી પાછળ એક્ઝેક્ટ બાજુમાં તગારો લઈને હેલા તમને બતાતું છે અને શું કહેવાય કહું મગજમાં આવવા જો ઓ માય ગોડ રસિયો રૂપાળો રંગ રેલીયો ઘરે જાવું ગમતું નથી એની માતે છે મસલાનું તગારું મને મારું બેટું મગજમાં ન આવ્યું કંઈક કહેવાનું નતું ને કે હું એમ કીધું કે મને ભૂલી ગયું હું કાંઈક કહેવાનું હતું તો ઠેઠ ઓલા પણ લઈ આવ્યું ઘરે ના આવવાનો નહોતો મને તારી દી આવી ગઈ મેં કીધું અડધેલી ઓલા આપણે પોગે કે પછી પાહુ સડા હે નહીં ઢાળ લે હજી પાછો કેવલ 2 મહિનાનો નથી જો ગાઈસ 1 તારીખે 2 મહિનાની થાય તોય ધોળે ને તોય કામ કરે ભાઈ કા ઓ ભાઈ શરવણ પાયલોટ ભાઈ શાક મસ્ત આવી ગયો કેટલા શરવા આવેલા છે ને એકડે ઘરે એવું છે દેખાડીએ તો કેવા આવેલા છે એ તાવડી લાઈક તો કીધેલ તો લાઈક કરેલો થઈ હેલો લાઈક તમે કોઈ અમને કેમ નથી કરતા ગળાપા બાંધીને મરી જાય લાઈક ન કરવી તો
લાઈક કરી દો. કરો, આમ મસ્ત મજાની કોમેન્ટો કરો, કેવું કેવું નવું શાક તમને દેખાડીએ. કાંઈ નહીં તો કાંઈ નહીં, મહિલાના નવા નવા ઓલું દેખાડાય, કંઈક વિડીયો તમારે એના જોવાય એમ કોમેન્ટમાં કહેવાય. એમને લાઈક કેમ નથી થતી અમારે? એમને લાઈક કેમ નથી થતી? મહિલામાં એટલે પાપ કરી એટલે મારો ભાઈ ધંધો છે અમારો. મારા પપ્પાના પપ્પા હતા ને એ મસલા મારતા, મારા પપ્પાએ મસલા મારે, અમે મસલા મારશું, મારા છોકરા મસલા કદાચ મારશે. તો કે હું યુટ્યુબર મોટો એવી બેઝ બની જાય તો મસલાનો ધંધો બંધ કરી દે. બરાબર? કોઈ મહિલા તો મરશે તે કેમ કે યુટ્યુબર મોટા બનશે ને મહિલા લીધે છે ને બસ ને ભાઈ, મહિલા તો મારો નથી તો મહિલા નથી ને બધા દેખાડતી વિડીયો આવશે તો તે મોટા યુટ્યુબર બનશે. હા એ વાત હાસી. 2-3 મસબા અહીંયા સડી જાય. એક મસબો હાલે સમજો જીગરના નાના મોટા જીગર હોય ને તો શાક મારે અત્યારે નકર કોઈ ન મારે. 3 મસબા બંધ થઈ જાય. એક ભાઈ જીગર હતી એને રાખ્યો શરૂ અને મારો બેટો વગર તગાર મને હાસડી જો. અલે ઓય ગાઈસ કિધર જાના હે? એ લે એ મચ્છી ખાવા આવશે. જો ટોમન્યોન સીલુન સિંકુન મારા ભાઈ કવડા પૂછડા વાળા મીંગડા તો એ તો હોઈ ગયો તો અને મોઢા શું છે કઈ કઈ કતું એવું લઈ છે દીકરો કસરો ખાય. એ લે નનસુ હાય કેતો એટલે પાયલવા મારો બાપા આજ નાના નાના આવ્યા એનું કારણ કઈ ખબર નહીં પડી. મોટા મોટા શેરો જાવ તો અરે પાયલવા નાના છે ભાઈ, હા શું નાના છે શેરવા મોટા છે. હાલો આ શેડો પકડ ત્યાં જો રે ભાઈ ભાઈ શાક બીજાનું બીજા મોજ કરીને વિયાદામાં. હાલો ભાગો. નેન્સો અહીંયા જો આમ જો ગઈશ ફોટો પાડે નેન્સો અહીંયા જો નેન્સો એવું લાલા દાદા મજા. એ કુપાલી શીશી પકડો તો આવે કે પછી તો ઓલું શું કહેવાય કે મસ્ત બાકે તો મળે, બાકી જીગર હોય તો થાય ને અત્યારે બાપ. મારે જેવા તો ફાટલી પડાડ આમ જો ટાટિયા થથરા મળે પછી ના જવું કો ફેર ચડી જાય. કેવો મોજો કેવો હાલે લે એને હાથે થથરે કઈ વાંધો નહીં. હાલો તો આવી રીતનું શાક છે ને જો આપણું એવું થાય મસલામાં તો હું જાઉં ને તો હું અહીંયા સોયતરા નીકળે એટલે તો જતો ને મારા વાલા. તો બરફ તો આપણે પાયલો મસ્તી ના ધોઈને ખડકી દીધા હવે આમાં સેદલે નહીં દીધો છે બરફ તો ખાંગે બરફ એ નહીં ખાનું આરી હારું ગતો એમ નથી નાદ દુખે ખબર પડી જાય. કાટી આવેલ છે પાલવા પાપલેટ પાલવે આવી રીતે ધોવા પડે શેળવા બધું ધોઈ લઈ છે બધું આપી દઈએ. હાલો ભાજી દઈએ. તો ચાલો ગાઈસ આપણે જઈએ ઘરે તમે મચ્છી બધા જઈએ છે અહીંયા તો આવી ગયા. એ શું બનાવ હા ભાઈ રાખી જો ને પેલા ઓલું કરી હવળ ખાવા મળે તો શાકે લે જોઈએ તમે ગઈશ આવી રીતે શા બનાવે ને મારી પાસે ફૂકની વાઈસ નાખે એટલે શા હારી બને ફૂક ફૂલાવ મેરી ફૂક ફૂલાવ મેરી સોરી કરવા લે આને દેખાડવા જો અહીંયા બાપ કોઈ નીકળી મારે શું દેખાડું તને તે પેલી હા દુનિયાનું ફાડે લે
ધક્કો ધક્કો કેમ પણ પડી ગયો ને હે પડી ગયો તો ચાલો ગઈ ચા પી લઈએ લીધી તો સાહેબ કીધી તો છે રસોઈમાં રોટલા બની ગયા છે થોડી થોડી આપણે કાઢી આવી ફીટ કરી તળવાની છે એવું છે તો ડાયરેક્ટ ફટાફટ ઠીક હું તો દાઈન તો આવું ભાઈ અમારે તો કાટીની ફ્રાય બનાવવાની છે આજમાં ખાવાની છે કા અને હલાવવાની હલાવવાનું છે એમાંથી કેવા મેં કાંઈ હમણાં ભાઈ પહેલાં તાકી જલો તો દાદા પહેલાં ના પછી અડી જાવ કામ તીખું કોરે કોરું સોપડે જોઈ જોઈ તમે કહીશ હાલો હોય બાપા બોલા પીને ખાઈ લેવો તો જેટલું તેલ હતું ભાગો જો એવું ગાઈસ તો હવે છે ને આપણે કાટીની ફ્રાય બનતી છે ને આ કોળમાં આપણે મસ્ત બાકે છે ને તે આ ફ્રાય નાખી ફ્રાય બનાવવાની શાંતિ હલાવવાનું તો આ નાખેલી હતી કે તો હલવાઈ હેકડે તો કાઢવા આવી જશે હેકવાના આપણે તંદૂરી બનાવવાની સાચી વાત છે હેકવાની મચ્છીની કોમેડી એવી આવેલ છે એ કંઈક પૂરી કરીશું તમારી ખોવાય એક કોઈ અહીંયા છે એક ઓલો થોડો સફેદ ગાભો જ રહે એક ના હશે તો એ બે છે ને કાઢલે છે કે એ તમે બે જણા કાઢ લો હા તાત કાઢવાનું છે હા ભાઈ એક નીકળે છે તો માથામાં કરવા મળે સમજો ગરમી મરો ભાઈ મેં કઈ સૂર્ય ભગવાન એટલે જ એ તો વાગ્યા કેટલા કવતા ગરમી સમજો 9 ને 10 મિનિટ 8 ને 11 8 ને 11 છે પણ 8 ને 11 હા એને ભૂલાઈ ગયા અને આમ જો ફાઇનલી અમારે ટોમન આવ્યો છે કે અમારા દીકરા હું બળ કરી કે જોવા આવ્યું હો આમ જો બેહી ગયો કઈ નીકળવાનું છે લા હે કઈ નીકળશે કે લે બોલો બોલો આને શું છે ખાવાનો પ્લાન છો તો આ પેલા ખેંચી લે છે કેટલા જણા છે 1 2 3 4 5 6 7 8 9 જણા એક એક ટાટીઓ પકડી એલા એક એક આતે નો ખેંચે રે આ મારા પગ માથે ચડી ઉભો પછો વજન લાગે મને પર 5 કિલો નું વજન છે આનું કાઈ વાંધો નહીં ચાલો તો હલો ફટાફટ કાઢી લે છે કેમ કહે તો નાખ મોટા પીણો નાખીને કસરો હા રેડી થઈ ગયું ગાઈસ ટોમિયા માથે પીણે નાખ નહીં એ રોજ બિચારો ભાઈ ગોડો ખબર પડી દીધી ને તળિયા લામ તો કેમ થાય હાલો ગાઈસ તો હવે છે ને હલવા મીડી છે તો આ ભાઈ કે હું એકલો ખેંચલું મેં કીધું ખેંચ તેવડે તો લે એટલે આવી જાય એવું લાગે તો લે હા ખેંચી લીધી હો ભાઈ તો મારી કરતા મોટી છે ઓ ગાઈસ આ નાની ઈ છે અંબે ટાઈસમાં નાખેલી અંબે અહીંયા ટાઈસ આવી ગઈ કાદી બોલો કાદીમાં આવી જાય ભાઈ મારી દોડી ચાલો તો ભાઈ જમીન ટોમણી તો ભાગ્યો અમે આગળ ભાગ્યો છે બટ એ ભાઈ બંધ હાલે હા તો જાય વાત તારી ચાલો ભાઈ તો આપણે મસ્તીની બે કોઈ કરી લે છું આ એક કોઈ બહુ છે લાંબી આવડ્યા ઊભી કેટલા હા કાઢી એમ મારો ભાઈ આમ જો ઓહો બાપા હંધે માણા કરતા ઓછી છે આ વિજ્ઞાન નીકળી ભાઈ તો ચાલો ભાઈ ગયો કઈ ગાઈસ આજ પડી જશે ને આજનો વિડીયો અહીંયા લગ્ન રાખ્યો મળશે બીજા નવા વિડીયો છે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય પાછું કીધે એકવાર બાય